નમસ્કાર મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે છે સેક્શન સી વિભાગમાં વોકેબ્યુલરી રેકગ્નિશન, એટલે તમારે સમાનાર્થી શબ્દ છે એનો ગોતવાનો રહેશે. તમને એક ઓપ્શન આપેલ હશે, એક શબ્દ આપેલો હશે, તેના ઉપરથી તમારે જો આ તમારે છે ક્વેશ્ચન નંબર 42 to 44 સુધી પૂછાશે તમારે, જેના માર્ક્સ હશે 3. બરાબર, એટલે આમાં કુલ 42, 43 અને 44 આ પ્રશ્નો તમારે આવશે, જેના 3 માર્ક્સ રહેશે. જો આ પેટર્ન પ્રમાણે તમારે પૂછાશે. ઉપર સૂચના હશે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ્સ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે કે એનો સમાનાર્થી શબ્દ છે તમારે આપવાનો રહેશે. એક શબ્દ હશે જેના 4 ઓપ્શન હશે, એ 4માંથી એક ઓપ્શન છે સાચો હશે. તો પેલું છે, અહીં નોંધતા પણ જાજો તમે સાથે સાથે કયો ઓપ્શન સાચો છે. મેડનો મિનિંગ થાય પાગલ, તો એનો સમાનાર્થી શું થશે? ક્રેઝી. શું થશે? ક્રેઝી. ક્રેઝી એટલે શું થાય? પાગલ. હેન્ડલ કરવું એટલે ચલાવવું, તો એનો મિનિંગ શું થાય? ઓપરેટ. શું થાય એનો મિનિંગ? ઓપરેટ. ઓપરેટ કરવું એટલે પણ શું થાય? ચલાવવું થશે એનો મિનિંગ. એના પછી જે અપસેટ એટલે દુઃખી, તો એનો સમાનાર્થી શું થાય? બોધર્ડ. બોધર્ડનો પણ મિનિંગ શું થાય? દુઃખી. નેપ એટલે ઝોકું ખાવું, ઝોલું ખાવું છે ને આપણી ભાષામાં કહીએ તો એનો સમાનાર્થી શું થાય? સ્નૂઝ થશે. સ્નૂઝ એટલે ઝોકું ખાવું. બરાબર, તમે કદાચ અલાર્મ હશે ને, આપણું અલાર્મ, જેને આપણે અલાર્મ કહીએ છીએ, એમાં આ શબ્દ જોવા મળશે, નેપ અથવા તો સ્નૂઝ. બરાબર, તમે પાછું સ્નૂઝ દબી દો એટલે વળી પાછું ઝોકું ખાઈ જાઓ. એના પછી છે ગીવ અપ કરવું. ગીવ અપ કરી દેવું એટલે હાર માની લેવી, તો એનો સમાનાર્થી થાય એબડન. શું થશે? એબન્ડન. એબન્ડન એટલે પણ શું થાય? હાર માની લેવી. ત્યાર પછી છે કમ્પેનિયન. કમ્પેનિયન એટલે જે સાથે કામ કરતા હોય એને શું કહેશું આપણે? કમ્પેનિયન. જો અહીં ગુજરાતી પણ હું બોલતો જાઉં છું જેથી તમને સરળતા રહે. એનો સમાનાર્થી શબ્દ થશે કલીગ. કલીગ એટલે શું થાય? સાથે કામ કરતા હોય, કલીગ. એના પછી છે એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ થવું એટલે થાકી જવું, તો એનો સમાનાર્થી શું થશે? ટાયર્ડ. ટાયર્ડ એટલે શું થાય? થાકી જવું. એના પછી ડ્રેડફુલ. ડ્રેડફુલ એટલે ભયંકર, તો એનો પણ સમાનાર્થી શું થશે? ટેરિબલ. ટેરિબલનો પણ મિનિંગ શું થાય? ભયંકર. એના પછી જો પીસ. પીસ એટલે શાંતિ, તો એનો સમાનાર્થી શું થાય? ક્વાઇટ. ક્વાઇટ એટલે પણ શું થાય? શાંતિ. એના પછી છે રિફ્યુઝ. રિફ્યુઝ કરવું એટલે ના પાડી દેવી, મનાઈ કરવી, તો એનો સમાનાર્થી શું થશે? ડિનાય. ડિનાય કરવું એટલે શું થાય? ના પાડી દેવી. એના પછી ચેઝ. ચેઝ કરવું એટલે પીછો કરવો, તો એનો સમાનાર્થી શું થાય? રન આફ્ટર. કોઈ પાછળ આપણે જતા દોડીને, તો એને શું કહેવાય? રન આફ્ટર. નેક્ટર. નેક્ટર નો મિનિંગ થશે હની. હની એટલે મધ, કારણ કે નેક્ટરનો મિનિંગ શું થાય? મધ. આ શબ્દ ખાસ યાદ રાખજો, આવા શબ્દો ભૂલાઈ જાય. એના પછી છે ફેથફુલ એટલે વિશ્વાસુ, તો એનો સમાનાર્થી શું થાય? લોયલ. લોયલ એટલે વિશ્વાસુ, વફાદાર. એના પછી ડિસ્ટ્રોય કરી નાખવું એટલે તોડી નાખવું, ભાંગી નાખવું, ભૂગો કરી નાખવો, તો એનું સમાનાર્થી શું થાય? રોઈન. રોઈન એટલે શું થાય? ડિસ્ટ્રોય કરી નાખવું, ભાંગી નાખવું, તોડી નાખવું. એના પછી એન્ટર. એન્ટર કરવું એટલે પ્રવેશવું, એનું સમાનાર્થી શું થાય? ગેટ ઇનટુ. ગેટ ઇનટુ કરવું એટલે શું થાય? પ્રવેશવું. એના પછી હાઈવ. શું થાય? હાઈવ.
હાઈવ એટલે જે મધપૂડો છે, મધપૂડો, મધ નહીં હો, મધપૂડો, જે મધ બેસે ને એને મધપૂડો કહેવાય. તો હાઈવનો મિનિંગ થાય મધપૂડો. તો એનો સમાનાર્થી શું થાય? હનીકોમ્બ. શું થશે એનો મિનિંગ? હનીકોમ્બ. ત્યાર પછી છે પાંચમો બ્લિંક. બ્લિંક કરવું એટલે ઝગમગવું. તો એનો મિનિંગ શું થાય? ટ્વિંકલ. ખબર છે ઓલી પોએમ આવે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. તો બ્લિંકનો મિનિંગ શું થાય? ટ્વિંકલ. માસ. માસ એટલે એનો મિનિંગ થાય જથ્થો. તો એનો સમાનાર્થી શું થશે? ક્વોન્ટિટી. ક્વોન્ટિટીનો પણ મિનિંગ શું થાય? જથ્થો અથવા પ્રમાણ. યુઝ કરવું એટલે ઉપયોગ કરવો. તો એનો સમાનાર્થી થાય કન્ઝપ્શન. કન્ઝપ્શનનો પણ મિનિંગ શું થાય? ઉપયોગ કરવો. પછી આ એક શબ્દ ખાસ યાદ રાખજો, ઇરેક્ટ. ઇરેક્ટનો મિનિંગ થાય વર્ડ. ઇરેક્ટનો આમ મિનિંગ થાય સીધું, ટટાર. સીધું, ટટાર. તો એનો મિનિંગ શું થાય? વર્ટિકલ. વર્ટિકલનો પણ મિનિંગ શું થાય? સીધું, ટટાર. એનો પછી છે ઇન્ટોક્સિન્ટ. ઇન્ટોક્સિન્ટ એટલે એનો મિનિંગ થાય ઝેર અથવા ઝેરી. જે વસ્તુ ઝેરી હોય એને ઇન્ટોક્સન્ટ કહેવાય. તો એનો સમાનાર્થી શું થાય? પોઈઝનસ. પોઈઝનસનો પણ મિનિંગ શું થાય? ઝેરી. એના પછી છે મિસ્ટ્રિયસ એટલે રહસ્યમય. તો એનો મિનિંગ શું થાય? સિક્રેટ. સિક્રેટનો પણ મિનિંગ શું થાય? રહસ્યમય. ડેરિંગ. ડેરિંગનો મિનિંગ થાય હિંમત. તો એનું સમાનાર્થી થાય બોલ્ડ. બોલ્ડ એટલે શું થાય? હિંમત. ત્યાર પછી છે અનકોન્શિયસ. અનકોન્શિયસ થવું એટલે બેભાન જેવું થઈ જવું, બુદ્ધિ વગરનું થઈ જવું, મગજ વગરનું થઈ જવું, એને અનકોન્શિયસ કહેવાય. સમજણ વગરનું હોય ને એને પણ અનકોન્શિયસ કહેવાય. તો એમાં શું આવશે? સેન્સલેસ. સમજણ વગરનું. સેન્સ એટલે સમજણ, લેસ એટલે એના વગરનું. સેન્સલેસ એટલે શું થાય? સમજણ વગરનું. ત્યાર પછી છે સ્નીક. સ્નીકનો મિનિંગ થાય જે દગો કરનાર હોય એને સ્નીક કહેવાય. તો તમને એમાં જો 4 ઓપ્શન છે એમાંથી ચીટર. ચીટર એટલે શું થાય? દગો કરનાર. આ શબ્દ યાદ રાખજો, સ્નીક. વેકેન્ટ. વેકેન્ટ એટલે ખાલી. વેકેન્ટનો મિનિંગ શું થાય? ખાલી. તો એનો સમાનાર્થી શું થાય? એમ્પ્ટી. એમ્પ્ટી એટલે શું થાય? ખાલી. ત્યાર પછી જે સસ્પેક્ટ. શું છે? સસ્પેક્ટ. સસ્પેક્ટ જનરલી કોઈ ક્રાઇમ થયું હોય એમાં જેની ઉપર શંકાશીલ હોય, શંકાશીલ આમ તો કહેવાય, એને સસ્પેક્ટ કહેવાય. એનો સમાનાર્થી શું કહેવાય? ડાઉટફુલ. ડાઉટફુલ એટલે શું થાય? શંકાશીલ. પછી રેસલેસ. રેસલેસ. રેસલેસ એટલે કે આમ બેચેન. તો એનો સમાનાર્થી શું થાય? અનેક્શિયસ. શું થાય? અનેક્શિયસ. એનેક્શિયસ એટલે બેચેન. પછી એ કાઉન્સલર. કાઉન્સલર એટલે સલાહકાર થાય. તો 4 ઓપ્શનમાંથી કયો આવશે? એડવાઇઝર. એડવાઇઝર એટલે શું થાય? સલાહકાર. ત્યાર પછી છે વોલન્ટરી. વોલન્ટરીનો મિનિંગ થાય જે ઈચ્છનીય, જેને ઈચ્છા હોય એને વોલન્ટરી. તો એમાં શું આવશે? વિલિંગલી. સ્વેચ્છાએ. એમ વિલિંગલીનો મિનિંગ શું થાય? સ્વેચ્છાએ. ટાસ્ક એટલે હેતુ. તો એનો મિનિંગ થાય કોર. CHORE. કોર. એને બોલાય શું? કોર. ચોર નહીં હો, કોર એટલે હેતુ થાય. પછી કોમ્પ્રોમાઇઝ કરવું એટલે સમાધાન કરવું. તો ગીવ એન્ડ ટેક. એનો પણ મિનિંગ શું થાય? સમાધાન કરવું. કે ભાઈ જે વસ્તુ આપલે થઈ હોય એ સમાધાન થઈ જાય, એને શું કહેવાય? કોમ્પ્રોમાઇઝ. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ અને બધા જ નિયરેસ્ટ વર્ડ છે ટીક કરી નાખજો અને પાકા કરવા માંડજો, કારણ કે પરીક્ષામાં આમાંથી જ પૂછાશે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.